हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपनी આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2021 ની અંદર જે કોર્ટ એટેન્ડન્ટની જે 38 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને તેની જે પરીક્ષા આવે તો તે પહેલા તે ભરતી હતી તો તે રદ કરી લેવામાં આવી હતી અને તે ભરતીની અંદર જે પણ વિદ્યાર્થીઓએ એ ફી ભરી હતી તો તે એ ફી રહે તો તે રિફંડ આપવા માટેના તાજેતરની અંદર તેના ફોર્મ રહ્યા તો તે એ શરૂ થઈ ગયા છે। તો તેની અંદર જો તમારે ફોર્મ ભરવું હોય અને તેની માટેનો જે કન્ફર્મેશન નંબર તમારી પાસે ન હોય તો તે કન્ફર્મેશન નંબર જો તો તે તમારે કઈ રીતે મેળવવો તો તેની માહિતી જોઈશું અને સાથે સાથે જે તે ફી રિફંડનું જે ફોર્મ છે તો તે કઈ રીતે ભરવું તેની અંદર બેંક ડિટેલ્સ અને કઈ માહિતી નાખવાની તે તમામ માહિતી જોઈશું અને આની અંદર જે ફી રિફંડનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહી તો તે 31/7/2024 છે। તો આ તમામ માહિતી રહે તો તે આજના વિડીયો જોવાનો પ્રયત્ન કરીશું, માટે તમે આ વિડીયો રહ્યો તો તે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને આની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભર્યું તો તેમના સુધી આ વિડીયો રહ્યો તો તે અવશ્ય પહોંચાડજો। આપણે રિફંડનું ફોર્મ ભર્યું તો તે પહેલાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવી છે તો તેની માહિતી મેળવી તો કે ગુજરાત હાઈકોર્ટમાં એક કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ વર્ગ 4ની એ સીધી ભરતીથી કુલ 38 જગ્યાઓ ભરવા માટે એ તારીખ 26/2/2021 ની જે વિગતવાર એ જાહેરાત રહી તો એ પ્રકાશિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વિવિધતા નોટિફિકેશન રહે તો તે પણ એ જાહેર કરવામાં આવી હતી અને આથી લગતા વળગતા તમામ ઉમેદવારોને એ સૂચિત કરવામાં આવશે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ ઉપરોક્ત અનુક્રમે નંબર 1 વાળી જાહેરાતને અનુક્રમે એ નંબર 2ની નોટિસ રહે તો તે રદ કરવામાં આવેલ છે અને પરીક્ષાની ફી પરત મેળવવા માટે એ અનુક્રમે નંબર 3 અને 4ની નોટિસ રહી તો તે ઉમેદવારોને જાણ કરેલ છે અને જે ઉમેદવારોએ એ અનુક્રમ નંબર 3 અને 4માં જણાવેલ નોટિસના સમયગાળા દરમિયાન એ પરીક્ષા ફી પરત મેળવવા માટે એ અરજી કરેલ નથી અથવા તો અરજી કરવાની રહી ગયેલ છે તો તે ઉમેદવારોના હિતોને ધ્યાનમાં રાખી એ ગુજરાત હાઈકોર્ટે એ પરીક્ષા ફી રહે તો તે રિફંડ કરવા માટે ત્રીજી વાર વિન્ડો રહી તો તે ઓપન કરવાનું એ નક્કી કર્યું છે અને પરીક્ષા ફી પરત મેળવવા માટે એ તારીખ 1/7/2024 થી 31/7/2024 સુધીના સમયગાળા દરમિયાન એ ઉમેદવારો જે એસસી ઓજાસ જે પોર્ટલ છે તો ત્યાં પર જઈને એ કેન્ડિડેટ આસિસ્ટન્ટમાં ભાગમાં આવેલ જે ફી રિફંડ એપ્લિકેશન બટન પર એ ક્લિક કરીને એ ઓનલાઈનનું ફોર્મ રહ્યું તો એ તમારે ભરવાનું રહેશે અને જે ઉમેદવારોએ એ ઉપરોક્ત પદ્ધતિસર નિયત સમય મર્યાદામાં એટલે કે 1/7/2024 થી 31/7/2024 સુધીના સાંજના 6 વાગ્યા સુધીમાં એ માગ્યા મુજબની જરૂરી વિગતો ભરી છે તો તેમને જ એ પરીક્ષા ફી રહી તો તે એ પરત કરવામાં આવશે અને વધુમાં પરીક્ષા ફી પરત મેળવવા માટે એ અગાઉ 14/3/2022 થી 31/3/2022 અને 16/5/2022 થી 16/6/2022 દરમિયાન જે ઉમેદવારોએ એ એસસી ઓજાસ પોર્ટલમાં એ ઓનલાઈન અરજી કરી હતી પરંતુ હજી સુધી એ રિફંડ મળેલ નથી તો તેઓએ પણ પોતાની સાચી વિગતો રહી તો તે એ ઓનલાઈન અરજીમાં એ ભરવાની રહેશે અને આ સંદર્ભે એ હાઈકોર્ટ ખાતે એ ફોન કે ઈમેલ કરવાને બદલે એ માંગેલ વિગતો ભરવા પહેલાં એ ઉમેદવારોએ આ અંગેની જરૂરી સૂચનાઓ રહી તો તે એ હેલ્પ નામનું જે ઓપ્શન છે તો ત્યાં એ લિંક ઉપર ક્લિક કરીને એ ધ્યાનપૂર્વક વાંચી લેવી અને નોંધ કે પરીક્ષા ફીના રિફંડ માટેનો આ છેલ્લો પ્રયાસ છે અને હવે પછી આ સંદર્ભે પરીક્ષાની ફીના રિફંડ માટેની કોઈ પણ રજૂઆત અથવા તો વિનંતી રહી તો તે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે અને પરીક્ષાની ફીની રકમ રહે તો તે એ રાજ્ય સરકારમાં એ જમા કરવામાં આવશે અને અહીં જે તમે રજિસ્ટ્રાર રિક્રુટમેન્ટની તમે નોટિફિકેશન જોઈ શકો છો અને આ નોટિફિકેશન રહી તો તે 25/6/2024 ના રોજ એ જાહેર કરવામાં આવી હતી। તમારે ગૂગલ ક્રોમની અંદર જઈને એ એસસી ઓજાસ નામની વેબસાઇટ લખવાની અને ત્યારબાદ તમે જેવું નીચે આવશો તો ત્યારબાદ અહીં તમને જે કેન્ડિડેટ આસિસ્ટન્ટ છે તો તેની અંદર આ ફી રિફંડ માટેનું જે એપ્લિકેશન રહ્યું તો ત્યાં એ તમારે ફી રિફંડ માટેનું એ ફોર્મ ભરવાનું છે પરંતુ આપણે જે ફી રિફંડનું ફોર્મ ભર્યું તો તે પહેલાં એ જે પણ વિદ્યાર્થીઓ એ તેનો કન્ફર્મેશન નંબર એ યાદ નથી તો તે એ કઈ રીતે મેળવો તો તેની માહિતી જોઈએ તો તમારે અહીં જે કેન્ડિડેટ ડિટેલ છે તો અહીં જે વાદળી કલરનું બટન તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે તો તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું એ ઓપન થશે તો ત્યાં તમારે જે સિલેક્ટ જોબ રહી તો તેની અંદર આ જે પહેલી જોબ રહી SCG 2020-21-85 અને કોર્ટ ઓફિસ અને હોમ ડોમેસ્ટિક એટેન્ડન્ટ તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારી પાસે જો એપ્લિકેશન નંબર હોય તો તે એ તમારે નાખવાનો રહેશે અને તે ન હોય તો તમે જે ફોર્મ ભર્યું તો તે વખતે એ જે મોબાઈલ નંબર નાખ્યો હતો તો તે મોબાઈલ નંબર અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાની અને ત્યારબાદ તમને અહીં જે કેપ્ચા આપવામાં આવ્યો છે
તો તે કેપ્ચા રહ્યો તો તે તમારો ભરવાનો રહેશે અને ત્યારબાદ જે અહીં ગેટ ડિટેલ નામનું જે ઓપ્શન છે તો તેની ઉપર તમે ક્લિક કરશો તો ત્યારબાદ તમારી જે તમામ તમે જે ફોર્મ ભર્યો તો ત્યારબાદ તે વખતે એ તમારો કન્ફર્મેશન નંબર, તમારો એપ્લિકેશન નંબર અને તેની જે પરીક્ષા વખતે એ તમારો જે સીટ નંબર તમને આપવામાં આવેલો હતો તો તે તમામ માહિતી રહે તો એ તમને ત્યાં મળી જશે. તો ત્યાંથી તમારે તે તમામ માહિતી રહે તો તે એ નોંધી લેવાની. કેન્ડિડેટ ડિટેલમાંથી એ તમારો કન્ફર્મેશન નંબર તો તે એ મેળવ્યા બાદ તમારે અહીં જે ફી રિફંડ એપ્લિકેશન છે તો તેની ઉપર એ તમારે ક્લિક કરવાનું રહેશે અને તેની ઉપર એ તમે જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમને અહીં ઇન્ટરફેસ જોવા મળશે કે એટેન્ડન્ટ વર્ગ 4 જાહેરાત ક્રમાંક એ SC 2020-21-85ની ભરતી પ્રક્રિયાની એ અરજી ફી પરત મેળવવા માટે એ બેંક વિગતો દાખલ કરવા માટેની ઓનલાઈન અરજી રહે તો તે 1/7/2024 થી બપોરે 12 વાગ્યાથી 31/7/2024 સાંજના 6 વાગ્યા સુધી એ ઉપલબ્ધ રહેશે અને અહીં તમારે તે માટેનું અરજી ફોર્મ રહ્યું તો તે એ તમારે અહીં ભરવાનું રહેશે. તો ત્યાં એ તમારે સૌથી પહેલાં તો અહીં જે પોસ્ટ રહે તો તે એ તમારે સિલેક્ટ કરવાની છે જો અહીં તમને આપવામાં આવ્યું છે. ત્યારબાદ તમે અહીં જે આગળ તે તમે કન્ફર્મેશન નંબર મેળવ્યો તો તે કન્ફર્મેશન નંબર રહ્યો તો તે અહીં તમારે નાખવાનો અને ત્યારબાદ તમારે જે જન્મ તારીખ છે તો તે એ નાખવાની અને ત્યારબાદ તમારે અહીં જે સબમિટ નામનું જે બટન છે તો તેની પર એ ક્લિક કરવાનું રહેશે અને તમે તેની પર એ જેવું ક્લિક કરશો તો ત્યારબાદ તમે જે આ ફોર્મ ભરતી વખતે જે નંબર નાખ્યો હતો તો તે નંબર પર રહ્યો તો તે એ ઓટીપી જશે તો તે તમે એ ઓટીપી જેવો સબમિટ કરશો તો ત્યારબાદ તમને જે ફોર્મની જે વિગતો રહે તો તે એ તમને જોવા મળશે. તમારા મોબાઈલમાં આવેલ જે ઓટીપી રહ્યો તો તે એ તમે જેવો સબમિટ કરશો તો ત્યારબાદ અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તો તે પ્રકારનું ઇન્ટરફેસ રહ્યું તો તે એ ઓપન થાય છે તો તેની અંદર એ તમે જેવા નીચે આવશો તો ત્યારબાદ અહીં જે ઉમેદવાર રહ્યું તો તેની એ સામાન્ય ડિટેલ તો તે એ જોવા મળશે. અહીં જાહેરાત ક્રમાંક, પછી પોસ્ટનું નામ, પછી એપ્લિકેશન નંબર, પછી જે ઉમેદવાર રહ્યો તો તેનું નામ અને જે ફી રિફંડ કરવાની છે તો કેટલી એમાઉન્ટ છે તો તેનું માહિતી મળશે અને અહીં જે ફી રિફંડ રહે તો તે એ 150 રૂપિયા રહે તો તે એ પરત કરવામાં આવશે અને અહીં ઉમેદવાર રહ્યું તો તેનો ફોટો અને સહી રહ્યું તો તે અહીં આપવામાં આવશે અને અહીં જે તમે આગળ જે પહેલાં જે ફોર્મ ભરવા માટે જે આપવામાં આવ્યા હતા અલગ જે ફી રિફંડના તો તેની અંદર તમે જે ડિટેલ નાખી હતી તો તે તમને અહીં જોવા મળશે અને ત્યારબાદ અહીં જે તમે તાજેતરનું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો તે એ તમે જેવું નીચે આવશો તો તે તમને ફોર્મ દેખાશે તો ત્યાં એ તમારે જે આ ફી અમાઉન્ટ રહે તો તે એ જે પણ એકાઉન્ટમાં મેળવ્યું હોય તો તે બેંકનું નામ રહ્યું તો તે અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી ત્યારબાદ તે બેંક રહે તો તે એ કઈ શાખ છે તો તે નામ અહીં તમારે ટાઈપ કરવાનું અને તે શાખનો જે બ્રાન્ચ કોડ હોય તો તે તમારે કોડ અહીં નાખવાનો રહેશે અને ત્યારબાદ જે બ્રાન્ચ કોડનો જે IFSC જે એકાઉન્ટ નંબર હોય તો તે IFSC કોડ તો તે તમારે નાખવાનો રહેશે અને જે IFSC કોડ તો તે એ 11 અક્ષરનો હશે અને જેની અંદર એ 5મો કેરેક્ટર તો તે એ 0 હશે અને ત્યારબાદ જે ઉમેદવારના એકાઉન્ટની અંદર એ તમારે ફી મેળવવાની હોય તો તે એ વ્યક્તિ રહ્યો તો તેનું નામ રહ્યું તો તે અહીં તમારે નાખવાનું રહેશે અને તેનું નામ નાખી અને ત્યારબાદ અહીં જે એકાઉન્ટ રહ્યું તો તે એનો ખાતા નંબર અહીં તમારે 2 વખત નાખવાનો રહેશે એટલે કે અહીં તમારે પહેલી વખત ખાતાનો નંબર નાખવાનો અને ત્યારબાદ જે એકાઉન્ટ ખાતા નંબર રહ્યો તો તે તમારે બીજી વખત એ કન્ફર્મ કરવાનો અને ત્યારબાદ તમને અહીં જે ચેક બોક્સ છે તો તેના ઉપર એ તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારે જે આ સબમિટ ફોર્મ રહ્યું તો તે એ તમારે સબમિટ કરી લેવાનું એટલે તમારું ફોર્મ રહ્યું તો તે એ સબમિટ થઈ જશે અને ત્યારબાદ એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જ્યારે પણ એ ફી રિફંડ કરવામાં આવશે તો ત્યારબાદ તમે અહીં જે ડિટેલ નાખી હતી તો તે એકાઉન્ટની અંદર એ ફી રિફંડ રહે તો તે એ થઈ જશે. આજના આ વિડીયોની અંદર આપણે જે કોર્ટ એટેન્ડન્ટની જે ફી રિફંડ બાબતે જે મહત્વની જે અપડેટ હતી તો તે જોવાનો પ્રયત્ન કર્યો અને જો તમે પણ એ તાજેતરમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વિવિધ ભરતી બહાર પાડવામાં આવી છે તો તેની અંદર એ ફોર્મ ભર્યું હોય અને તમે પણ એ હાઈકોર્ટ પટાવાળાની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે ભૂતકાળના જે પેપર રહ્યા તો તે એ જોઈ શકો છો જેની અંદર એ 2012નું પેપર, 2014નું પેપર, પછી 2016નું પેપર અને 2019ના પેપર રહ્યા તો તે એ જોઈ શકો છો અને સાથે 2023ની અંદર જે 2 પેપર લેવાના જેની અંદર પેપર 1 અને પેપર 2 રહ્યો તો તેના વિડીયો પર રહ્યા તો તે એ મૂકી દેવામાં આવે છે તે પણ જોઈ શકો છો અને જે હાઈકોર્ટ બેલીફની જે ભરતી છે તો તેની માટેના જે ભૂતકાળના પેપર રહ્યા તો તે પણ એ જોઈ લેવા અને જે ગુજરાત હાઈકોર્ટની અંદર જે મહત્વની જે રમતગમતની જે સિરીઝ છે તો તે પણ એ જોઈ શકશો જે તમને એ આવનારી પરીક્ષા છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને તમે એ હાઈકોર્ટ પટાવાળાના જે મોડલ પેપર રહ્યા તો તે પણ એ આપી શકશો જેથી તમને એ ખબર પડે કે તમારા રહે તો તે તૈયારી રહે તો તે કયા પ્રકારની છે
જેથી તમારે તૈયારી કરવા માટે એ તમને સચોટ માર્ગદર્શન મળી રહે. જો તમે કોઈ પણ સરકારી ભરતી હોય તો તેની અપડેટ એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે એ આપણી ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહી તો તેની અંદર એ જોઈન થઈ શકો છો, કેમ કે તેની અંદર એ કોઈ પણ સરકારી ભરતી અથવા તો જે મહત્ત્વની અપડેટ આવે તો તે એ સૌથી પહેલાં આપવામાં આવે છે. અને જો તમે એ આવા જ માહિતીના જે વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.